श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान् शेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान् शेषान् पहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान् शेषान् पहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः।
વજ્રસૂચિકા ઉપનિષદ એની અંદર આપણે જોયું કે બધા પંડિતો ભેગા થઈ અને ડિસ્કશન કરતા હતા કે હુ ઇઝ રિયલ બ્રાહ્મણ, ખરેખર બ્રાહ્મણ આપણે કેવો કોને. અને 6 ટોપિક ઉપર they have already discussed, એને ચર્ચા કરી લીધી કે જીવ શું બ્રાહ્મણ હોઈ શકે, દેહ બ્રાહ્મણ હોઈ શકે, જાતિ બ્રાહ્મણ હોઈ શકે, જ્ઞાનમ આત્મ બ્રાહ્મણ હોઈ શકે, કર્મ બ્રાહ્મણ હોઈ શકે કે ધાર્મિક હોય બ્રાહ્મણ હોઈ શકે. અને 6 વસ્તુનું ખંડન કરી અને બધાએ સાબિત કર્યું કે જીવ તો એક જ છે, અનેક શરીરોમાંથી પસાર થાય છે, તો જીવ છે એ ક્યાંથી બ્રાહ્મણ હોઈ શકે. આ પહેલી ડિસ્કશન આપણે જોઈ હતી. દેહ, શું દેહ છે એ બ્રાહ્મણ છે? તો એના ડિસ્કશનની અંદર, એના ખંડન કરવાની અંદર એ લોકોએ ડિસ્કશન કે દલીલ કરી હતી કે બધાના શરીર પંચ ભૌતિક દેહના બનેલા છે, પછી બ્રાહ્મણ હોય, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર. એ પહેલું ડિસ્કશન હતું. બીજું એ લોકોએ કીધું કે એવું કે જોવા નથી મળ્યું કે બ્રાહ્મણ હોય એનું શ્વેત વર્ણ હોય, એ રૂપાળા જ હોય, ક્ષત્રિયો છે એ લાલ હોય, વૈશ્ય છે એ પીળા હોય, શુદ્ર છે એ કાળા હોય. એવું ક્યાંય વર્ણનો પણ નથી આવતું. ત્રીજી દલીલ એ હતી કે જો માત્ર શરીર જ બ્રાહ્મણ હોય તો કોઈ પિતા બ્રાહ્મણ શરીરનું અવસાન થાય અને પુત્ર જો એને અગ્નિદાહ આપે તો એ પુત્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગે, કારણ કે શરીર બ્રાહ્મણ છે, દેહ બ્રાહ્મણ છે. એટલે કે જો આવું થાય તો હંમેશા બધા જ પુત્રો કેવા થઈ જાય? તો કે બ્રહ્મ હત્યાના દોષવાળા. એનો અર્થ કે દેહ પણ બ્રાહ્મણ નથી. જાતિનું ડિસ્કશન કર્યું ત્યારે એ લોકો એમ જોતા હતા કે જાતિ, કેટલાય ઋષિઓ એવા છે કે જે અલગ અલગ જાતિમાંથી ઉત્પન્ન થયા છે. કેટલાક તો ઇવન મનુષ્ય જાતિમાંથી પણ ઉત્પન્ન થયેલા નથી, છતાં પણ બધા જ આત્મજ્ઞાની છે. અને જો એ બધા આત્મજ્ઞાની હોય તો એ સાબિત કરે છે કે જાતિતઃ અપી ન બ્રાહ્મણ, કોઈ જાતિ વાઇઝ પણ કોઈ બ્રાહ્મણ ન હોઈ શકે. જ્ઞાનમ, જ્ઞાન છે, આત્મજ્ઞાન છે, એ બ્રાહ્મણોનો અધિકાર છે? તો કે ના, એ અધિકાર નથી. કારણ કે કેટલા બધા ક્ષત્રિયો છે કે બીજા વર્ણના પણ છે, એને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે. એટલે કે જ્ઞાન, આત્મજ્ઞાન છે એ બ્રાહ્મણને જ પ્રાપ્ત થાય એવું પણ કે લખ્યું નથી. કર્મ, અહીંયા કર્મનો અર્થ થાય પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ, એ બધા શું બ્રાહ્મણ હોઈ શકે? તો કે એ તો પુણ્ય પાપ છે, અને એ પુણ્ય પાપ છે આપણે ભોગવવાના હોય, એમાં આટલા પ્રારબ્ધ કર્મ લઈને આવે અને એને આત્મજ્ઞાન થાય અને એ બ્રાહ્મણ હોઈ શકે એવું ક્યાંય લખેલું નથી. અને છેલ્લો ટોપિક એ લોકોએ ડિસ્કસ કર્યો હતો કે ધાર્મિક વ્યક્તિ છે એ બ્રાહ્મણ હોઈ શકે. ધાર્મિકનો અર્થ ખરેખર થાય કે જે નીતિમય જીવન જીવે છે એને કહેવાય ધાર્મિક. ધર્મનો વ્યાખ્યા આપણે જોઈ હતી કે જે બીજાને ન ગમે એવું આપણે બીજા, જે વોટ વી ડોન્ટ લાઈક, આપણને જે ન ગમે એવું આપણે બીજાને ન કરવું જોઈએ, એ સામાન્ય ધર્મ છે. અને એવો ધર્મ જે પાલન કરે એ બધા જ ધાર્મિક છે. તો આમાં ધાર્મિક છે એ ક્યાંથી બ્રાહ્મણ હોઈ શકે? કારણ કે કેટલા બધા ક્ષત્રિયો, વૈશ્ય, ઇવન શુદ્ર પણ છે જે આવી રીતે લાઈફ જીવે, જે દાન પણ કરે છે. હિરણ્ય દાતાર, એ પણ આપણે જોયું હતું. તો કે આ લોકો એટલે કે ધાર્મિક છે એ પણ આ બ્રાહ્મણ હોય એવો દાવો ન થઈ શકે. તો પછી ક્વેશ્ચન એ છે કે હુ ઇઝ બ્રાહ્મણ, ખરેખર બ્રાહ્મણ કોણ છે? તો એ ડિસ્કશનની અંદર આપણે જોયું હતું કે જેને આત્મજ્ઞાન થાય એ વ્યક્તિ છે એ બ્રાહ્મણ હોઈ શકે. અને વોટ ઇઝ ધ મીનિંગ ઓફ આત્મજ્ઞાન? આપણે જયારે કહીએ કે જેને આત્મજ્ઞાન થાય એ બ્રાહ્મણ હોઈ શકે. આત્મજ્ઞાન એટલે શું? અહીંયા આત્મા જે શબ્દ છે એનો અર્થ થાય જે તત્વ સર્વવ્યાપક છે. આપનોતી સર્વમ એની વ્યાખ્યા છે, જે સર્વ જગ્યાએ વ્યાપક છે એનું નામ આત્મા. હવે એ આત્મા જે સર્વવ્યાપક છે એ આ શરીરમાં બેઠેલો હું, એ શરીરને મન નથી, પણ હું આ આત્મા છું, સર્વવ્યાપક આત્મા છું. એ જેને જ્ઞાન થાય એ વ્યક્તિ કોણ છે? તો કે બ્રાહ્મણ છે. એ છેલ્લે આવશે.
પણ એનો અર્થ આત્મજ્ઞાન થનારાને બ્રાહ્મણ કહી શકાય. તો પછી આત્મા એટલે શું? કે પછી આત્માનું એક બીજું નામ છે બ્રહ્મ તત્વ. એટલે શું? એનું ત્રીજું નામ છે ચૈતન્ય તત્વ. હવે એના લક્ષણો ક્યાં, એનું સ્વરૂપ કયું, એ બધાનું ડિસ્કશન હવે પછીનો જે પેરેગ્રાફ છે એમાં આપણે જોતા હતા. એની અંદર પહેલો આપણે એક શબ્દ જોયો હતો કે આત્મા કયો, કે બ્રહ્મ તત્વ કયો, કે ચૈતન્ય તત્વ કયો, એ ખરેખર એનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે. એટલે એને લખ્યું હતું આપણે કે અદ્વિતીય. આપણે એ શબ્દ જોયો હતો કે એ તત્વ કેવું છે, તો કે અદ્વિતીય. દ્વિતીય નો અર્થ થાય ટુ, મોર ધેન ટુ. દ્વિતીય એટલે બે ને. જ્યારે આપણે અદ્વૈત કહીએ ત્યારે એને થાય કે કાંઈ નથી, પણ જ્યારે આપણે કહીએ દ્વૈત નો અર્થ થાય મોર ધેન વન, પછી બે જ નહીં, એક કરતા ઘણા બધા વધારે. જ્યારે અદ્વિતીય એનો અર્થ થાય જે માત્ર એક જ છે, એકમેવ અદ્વિતીય, જે છાંદોગ્ય ઉપનિષદમાં લખ્યું હતું. પણ અદ્વિતીય નો અર્થ શું થાય? એટલે મેં કીધું હતું કે ઘણા બધા માણસો છે, પ્રાણીઓ છે, ઝાડ છે, ઘણા બધા છે, એમાં જાત જાતના તફાવત હોય, ભેદ હોય, ડિફરન્સીસ હોય. અદ્વિતીયમ નો અર્થ શું થાય? તો કે આ ત્રણ પ્રકારના ભેદ વગરનું, ડિફરન્સ વગરનું, કે કહેવાય કે કોઈ પણ પ્રકારના જુદા જુદા ભેદ વગરનું. હવે કયા પ્રકારના ભેદ હોય? તો આપણે જોયા હતા કે વિજાતીય ભેદ હોય, સજાતીય ભેદ હોય અને સ્વગત ભેદ હોય. વિજાતીય જાતિનો અર્થ થાય કે સપોઝ કાઉ એટલે કે ગાય એક જાતિ છે. હવે જાતિની જેવી ગાય થઈ એટલે ભેંસ છે વિજાતીય થઈ. હવે જ્યારે આપણે કહીએ કે હું પર્ટિક્યુલર જાતિની વાત કરું છું એટલે એને એક ગાય કેમાં આવે? તો કે સજાતીય. ગાયની પોતાની એક જાતિ છે. હવે જેવી ગાયની પોતાની જાતિ છે તો એમાં પાછું આપણે એમ પણ કહીએ કે સજાતીય ભેદ પણ હોય. ગાય હોય તો બળદ પણ હોય. એટલે એક જાતિની અંદર પણ ડિફરન્સીસ હોય, ગાય અને ભેંસ, ગાય અને બળદ. હવે સપોઝ આપણે કહીએ ના ના બળદ નહીં, હું માત્ર ગાયની જ વાત કરું છું, છતાં ગાય એક આપણે એક પ્રાણી લઈએ તો ગાયની અંદર પણ શિંગડા છે, ચાર પગ છે, આંખ છે, બધું છે. તો ગાયની અંદર પણ સ્વગત પોતાની અંદર પણ ભેદ રહેલા છે. જ્યારે અદ્વિતીયમ ચૈતન્ય તત્વ કયો કે આત્મા કયો, એ તત્વ કેવું છે? તો કે એ વિજાતીય ભેદ રહિત. એમાં વિજાતિ છે જ નહીં. એનો અર્થ થાય આત્મા એક જ છે, બીજી કોઈ જાતિ જ નથી. એટલે પેલી સાબિતી જ્યારે કે વિજાતીય ભેદ રહિત, આત્મા એક. હવે ધારો કે આત્મા હોય તો આત્માની જાતિ પોતાની છે ખરી? તો કે સજાતીય ભેદ રહિત. આત્માની પોતાની પર્ટિક્યુલર જાતિ નથી, એટલે કે એ સજાતીય ભેદ રહિત. અને આપણે કે ઓકે આત્મા એક જ છે, પણ આત્માની અંદર પણ એને આંખ, કાન, નાક એવા કોઈ ભેદ છે શરીરના અંગોની અંદર? તો એને કીધું સ્વગત. સ્વગત નો અર્થ થાય પોતાની અંદર રહેલા. એ પણ ભેદ વગરનું આ તત્વ છે. ચૈતન્ય તત્વ આત્મા કે બ્રહ્મ કેવું છે? તો કે કોઈ પણ પ્રકારના ભેદ વગરનું. એને કહેવાય એકમ એવ અદ્વિતીય. હવે જ્યારે જાતિ ભેદ નથી એનો અર્થ થાય એકમ. અને આપણે કહીએ સ્વગત ભેદ રહિત અદ્વિતીય. આના જેવું કોઈ હોય જ ન શકે, સર્વવ્યાપક છે. એટલે કે આ પહેલું લક્ષણ છે ચૈતન્ય તત્વનું, કે આત્માનું કે બ્રહ્મ કયો, ઘણા બધા નામ છે. એક તત્વ કેવું છે? તો કે અદ્વિતીય, કોઈ પણ પ્રકારના ભેદ વગર. પછીનો ટોપિક આપણે જોયો હતો કે જીવનની અંદર કોઈ પણ પ્રકારના આપણે ટ્રાન્ઝેક્શન કે વ્યવહાર કરવા હોય તો એ બધા જ વ્યવહાર છે એ આ ચાર ટોપિક ઉપર આધાર રાખે છે. પહેલો ટોપિક આપણે કહેવાય કે જાતિ, બીજો છે એ ગુણ, ત્રીજો છે એ ક્રિયા અને છેલ્લો છે સંબંધ. આપણે એમ કહીએ કે પેલા ભાઈ છે એ કયા જાતિના છે?
એટલે આપણે એમ કહીએ કે સપોઝ બ્રાહ્મણ છે, પછી આપણે કહેવાય કે કેવા દેખાય છે, જાડા, પાતળા, ઊંચા, એટલે આપણે જે વર્ણન કરીએ એને શું કહેવાય? તો એનો ગુણ છે. જેવા જાડા, પાતળા, ઊંચા છે. એ ભાઈ છે એ ધંધો શું કરે છે? એટલે આપણે કહીએ કે એનું બિઝનેસ આ છે. ક્રિયા અને તમારે એની સાથે કેવી રીતે રિલેશન છે, એનો કયો સંબંધ? તો આપણે કે મારો ફ્રેન્ડ છે, મારા દીકરીનો ફલાણો એ સગા થાય. એનો અર્થ કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે એની અંદર આ 4 ફેક્ટર થી આપણે કોઈ પણ વસ્તુ જાણી શકીએ. પણ આત્મા છે આ 4 ફેક્ટર થી કેવું છે? તો કે રહિત. અને એનું કારણ કયું? તો કે એકમેવ અદ્વિતીયત્વાત. એક હોવાને લીધે જાતિ નથી, નિર્ગુણ હોવાને લીધે એ ગુણ નથી, સર્વવ્યાપક હોવાને લીધે એ કોઈ પણ કર્મ ન કરી શકે, અને સંબંધ એક કોઈ તો બીજા એકમેવ અદ્વિતીય હોવાને લીધે એ કોની સાથે રિલેશનશીપ રાખે? એટલે કે એ આત્મા કેવું છે? તો કે જાતિ ગુણ ક્રિયા સંબંધ હીનમ ઇઝ ઇક્વલ ટુ રહિતમ. શાસ્ત્રની એટલે કે ઉપનિષદની અંદર હીનમ લખ્યું છે. હીનનો અર્થ થાય રહિતમ. ત્રીજો ટોપિક આપણે જોયો તો ષડ ઉર્મી ષડ ભાવ રહિત. ષડ ઉર્મી મેં કીધું તું પતંજલિ યોગ સૂત્ર ની અંદર ઉર્મીની વાત થાય છે. ગુજરાતીમાં ઉર્મીનો અર્થ થાય લાગણી. મને તમારા ઉપર બહુ લાગણી છે તો ઉર્મી કઈ રીતે વ્યક્ત થાય? જ્યારે ખરેખર શાસ્ત્રની અંદર ઉર્મી ટેકનિકલ વર્ડ છે, અને ઉર્મીનો અર્થ શું થાય? તો કે જન્મ, મૃત્યુ, ક્ષુધા, પિપાસા, એનો અર્થ થાય ભૂખ, તરસ, શોક અને મોહ. આ 6 વસ્તુ છે એને કહેવાય ષડ ઉર્મી. જ્યારે આત્મા છે એ કેવું છે? તો કે આ પણ એને કહેવાય નિગેશન કર્યું કે આના આ ષડ ઉર્મી રહિતમ. જન્મ નથી તો મૃત્યુ નથી, શરીર નથી તો ભૂખ તરસ નથી, અને શરીર નથી તો દુઃખ ક્યાંથી હોય, અને સૂક્ષ્મ શરીર નથી તો એને બુદ્ધિમાં ક્યારે મોહ ક્યાંથી હોઈ શકે? એટલે કે ચૈતન્ય તત્વ કેવું છે? તો કે ષડ ઉર્મી રહિતમ. પછી ષડ ભાવ રહિત. આ બધા રહિત જ છે. અદ્વિતીયમ નો અર્થ થાય આનો રહિત. પછી જાતિ ગુણ ક્રિયા સંબંધ રહિત, ષડ ઉર્મી રહિત, ષડ ભાવ રહિત. અને ષડ ભાવ રહિત નો અર્થ થાય અસ્થિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ. આ 6 પ્રકારના ફેરફાર, ચેન્જીસ આપણા શરીરમાં જે થાય છે, જેને શરીર જ નથી, એની અંદર આ 6 પ્રકારના કહેવાય ને કે ચેન્જીસ નથી, પરિવર્તન નથી, મોડિફિકેશન નથી. એને કહેવાય ષડભાવ રહિત. અવિનશ્યતિ. છઠ્ઠું અસ્થિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, લાસ્ટ વન છે વિનશ્યતિ. ઇત્યાદિ નો અર્થ થાય વગેરે વગેરે. અને વગેરે વગેરે ની અંદર ષડ રીપુ રહિતમ. એની અંદર 6 પ્રકારના રીપુ નથી, અને જે આપણને બધાને બાય હાર્ટ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદહ, મત્સર. આ 6 પ્રકારના રીપુ, શત્રુ જે આપણા મનમાં બેઠા હોય એ ચૈતન્ય તત્વમાં નથી. એટલે છેલ્લે લખ્યું હતું સર્વ દોષ રહિત. આત્મા કયો કે ચૈતન્ય તત્વ કેવું છે? તો કે કોઈ પણ વગરના આ બધા જ દોષ, ષડ ઉર્મી, ષડ ભાવ કે કામ, ક્રોધ, લોભ, મોહ વગરનું. એવું કોણ છે? તો કે આ તત્વ. આપણે આ સુધી જોયું હતું અત્યાર સુધી. અને પછી આપણને જેની અંદર છે અદ્વિતીય, જાતિ ગુણ ક્રિયાહીનમ, ષડ ઉર્મી, ષડ ભાવ ઇત્યાદિ દોષ રહિત. અપ ટુ હિયર આપણે આટલું જોયું. હવે પછીનું જે અત્યંત મહત્વનું છે કે ચૈતન્ય તત્વ કેવું છે? તો એની અંદર સ્વરૂપમનું વર્ણન કર્યું છે. ચૈતન્ય તત્વનું સ્વરૂપ કેવું છે? અને એ સ્વરૂપનું વર્ણન કરવા માટે એને તૈત્રીય ઉપનિષદનો મંત્ર અહીંયા કોટ કર્યો છે, કે અહીંયા એને નોંધ્યો છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તૈત્રીય ઉપનિષદમાં છે બ્રહ્મવિદ આપનોતિ પરમ
તદેશાભ્યુક્તા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. એટલે કે અહીંયા એનો અર્થ થાય સત્યમ જ્ઞાનમ, આનંદ પછી આપણે જોશું અનંત સ્વરૂપ. હવે એકો એક શબ્દ આપણે ત્યારે જોતા હતા, સત્યમનો અર્થ શું થાય, જ્ઞાનમનો અર્થ શું થાય અને અનંતમનો અર્થ શું થાય. સૌથી પહેલા ચૈતન્ય તત્વ કેવું છે તો કે સત્ય સ્વરૂપ. So what is the meaning? સત્ય સ્વરૂપનો અર્થ શું થાય? આ મેં જે ભાષ્યમાં અહીંયા જે કોટ કર્યું છે એ પણ તૈત્તરીય ઉપનિષદનું ભગવાન શંકરાચાર્યજીનું ભાષ્યમ છે. અને એને કીધું કે 3 શબ્દ છે, સત્યમ, જ્ઞાનમ અને છે અનંતમ. અનંતમ અહીંયા છે બ્રહ્મ કયો કે આત્મા. એટલે શંકરાચાર્યજી પેલું એવું સમજાયું કે આ સત્ય જ્ઞાનમ ને અનંતમ શબ્દો છે, they are not interconnected. સત્યમ જ્ઞાનમ સત્યમ અનંતમ એવું નથી, બધા જુદા જુદા જ છે, પણ એ કોની સાથે સંકળાયેલા છે તો કે સત્યમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ, અનંતમ બ્રહ્મ. ઇંગ્લિશમાં એને કહેવાય they are qualifying only one બ્રહ્મ શબ્દ, they are not connected to each other. એ એકબીજા સાથે જોડાયેલા નથી, માત્ર ત્રણેય ભેગા થાય અને બ્રહ્મ શબ્દનું સ્વરૂપનું નિરૂપણ કરે છે. એમાં આ જે છે એટલે કીધું પરસ્પરમ ન સંબધ્યતે, એ એકબીજા સાથે કનેક્ટેડ નથી. એ કોની સાથે સંબંધ છે, કનેક્ટેડ છે તો કે બ્રહ્મ શબ્દ સાથે. તો એની અંદર વોટ ઇઝ ધ સત્યમ, સત્યમનો અર્થ શું થાય? ગુજરાતીની અંદર સત્યમનો અર્થ સાચું બોલવું, સત્યમ વદિષ્યામિ, ઋતમ વદિષ્યામિ, જનરલી આપણે એનો અર્થ કરીએ છીએ સાચું બોલવું. પણ અહીંયા સત્યનો ડેફિનેશન કે વ્યાખ્યા શંકરાચાર્યજીએ આપી કે યદ રૂપેણ યત નિશ્ચિતમ, જે સ્વરૂપની લઈને જેનું રૂપ નક્કી થયું હોય, જેનું સ્વરૂપ નક્કી થયું હોય, તદ રૂપમ ન વ્યભિચરતી તત્ સત્યમ, આ સત્યની વ્યાખ્યા છે. સપોઝ આપણે એમ કહીએ કે ખાંડ, ખાંડનું સ્વરૂપ કયું છે તો કે ખાંડ કેવી હોય, તો એનું આપણે નિરૂપણ કર્યું કે જે ગળી હોય એ ખાંડ હોય. યદ રૂપેણ યત નિશ્ચિતમ, ખાંડને આપણે કેવી રીતે નક્કી કરી, ગળી એટલી ખાંડ. તદ રૂપમ ન વ્યભિચરતી, જો ખાંડ ક્યારે પણ એનું ગળપણ ન છોડે તો એ ગળપણ છે એ શું છે તો કે ખાંડનું સ્વરૂપ. એવી જ રીતે સપોઝ વી ટેક સોલ્ટ, મીઠું લઈએ. હવે મીઠાને આપણે કેવી રીતે નક્કી કર્યું તો કે જે ખારું હોય એનું નામ શું છે તો કે મીઠું, નમક. હવે એ ખારાપણું થી આપણે નક્કી કર્યું કે જે ખારું હોય એને કહેવાય નમક. રૂપ યદ રૂપેણ નિશ્ચિતમ, મીઠાને કે નમકને આપણે કેવી રીતે નક્કી કર્યું તો કે ખારાશથી, જે ખારું હોય એને કહેવાય મીઠું. તદ રૂપમ ન વ્યભિચરતી, જો એની ખારાશ ન છોડે તો ખારાશ છે એ નમકનું શું છે તો કે સ્વરૂપ. એનો અર્થ સ્વરૂપની વ્યાખ્યા છે, જેને લઈને એ પોતાનું સ્વરૂપ ક્યારે ન છોડે એનું નામ કહેવાય સ્વરૂપ. સત્યમ એનું નામ છે સત્યમ. હવે એવી જ રીતે બ્રહ્મ તત્વ છે એને એ કેવું છે તો કે સદ એવ સૌમ્ય, એનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે સત. સતનો અર્થ થાય અસ્તિત્વતા, ઇંગ્લિશમાં કહેવાય એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વતા. હવે બ્રહ્મ તત્વનું સ્વરૂપ કેવી રીતે નક્કી કર્યું કે જે અસ્તિત્વ હોય
એનું નામ શું છે? તો કે બ્રહ્મ. યેન રૂપેણ યેન નિશ્ચિતમ. જો અસ્તિત્વતા જ્યાં હોય એનું નામ શું છે? તો કે બ્રહ્મ. એટલે કે બ્રહ્મ. અને એ ખાંડ છે એ 5000 વર્ષ પહેલા પણ ગળી જતી, અને ખાંડ કદાચ આફ્ટર 5000 યર્સ પણ કેવી હશે? તો કે ગળી જશે. ખાંડ ક્યારેય પોતાનું સ્વરૂપ ન છોડે, એને જ કહેવાય એનું પોતાનું સ્વરૂપ. એવી જ રીતે બ્રહ્મનું પહેલું સ્વરૂપ કેવું છે? તો કે સત. અર્થ થાય સતનો એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વતા છે. જે બ્રહ્મ તત્વ કે આત્મા જેને આપણે નામ આપવામાં આવ્યું છે એ ખરેખર કેવું છે? તો કે ક્યારે પણ પોતાનું અસ્તિત્વપણાનો ત્યાગ નથી કરતું, એને કહેવાય સત્ય. આપણે છે ને, ધારો કે એક પોટ લઈએ, મીન્સ એક ઘડો લઈએ, આપણે કહેવાય કે ઘડાનું અસ્તિત્વ છે. એ કેવું છે? તો કે આ ઘડો છે. પણ ઘડો છે જ્યારે તોડવામાં આવે તો ઘડવાનું અસ્તિત્વ રહે છે? આકાર છે તૂટી જાય. એટલે કે ઘડો છે જે આપણે નક્કી કર્યો છે એ ઘડાનું વાસ્તવિક સ્વરૂપ નથી. તો ઘડાનું વાસ્તવિક સ્વરૂપ કયું? એટલે આપણે તરત કહીએ કે ઘડાનું વાસ્તવિક સ્વરૂપ છે માટી. ઘડો છે એ કેવો છે? તો કે માટીનું એક નવું નામ છે, માટીનો એક નવો આકાર છે. બેઝિકલી એ છે શું? તો કે માટી છે. હવે એમાં માટીને પણ આપણે ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરીએ તો માટી પણ ખરેખર સત્ય નથી, એની એ પણ બીજા ઉપર આધાર રાખે છે. પણ સત્યનો અર્થ થાય જે હંમેશા ક્યારે પરિવર્તન ન પામે, એને કહેવાય સત. અને એમાં એક યપ પ્રત્યે એડ કર્યો એટલે સત્ય થયું, પણ ખરેખર છે સત. પછી એક સંસ્કૃતનો પ્રત્યય યપ કરીને એડ થયો એટલે એનું નામ સત્ય થયું. પણ ખરેખર સત્યનો અર્થ થાય એક્ઝિસ્ટન્સ, જે ક્યારે પણ પરિવર્તન ન પામે, હંમેશા એવું જ રહે, એને કહેવાય સત. સાથે સાથે શંકરાચાર્યજી એ પણ મેન્શન કર્યું કે જે પરિવર્તન પામે એને શું કહેવાય? તો એને કીધું અનૃતમ, મિથ્યા. મિથ્યા શબ્દ પણ અહીંયાથી જ આવ્યો. રૂપમ અનરૂપમ. આપણે કહેવાય ને રૂપ નો અર્થ થાય આકાર, જ્યારે આ અનરૂપમ નથી, પણ આ છે અનૃતમ. ઋતમ નો અર્થ થાય સત્યમ, અનૃતમ એનો અર્થ થાય મિથ્યા. અને મિથ્યાનો અર્થ નથી એવું નથી, પણ મિથ્યાનો અર્થ થાય જે પોતાના અસ્તિત્વ માટે બીજા ઉપર અવલંબિત હોય, આધારિત હોય, એને કહેવાય મિથ્યા અથવા અનૃતમ. સેમ ઘડો પોતાના અસ્તિત્વ માટે કોના ઉપર આધાર રાખે છે? તો કે માટી ઉપર. તો માટીને કહેવાય મૃત્તિકા એવ સત્યમ. જ્યારે આનું નામ શું છે? તો કે ઘડો એક નામ છે, ઘડો એક આકાર છે, એના સિવાય બીજું ઘડામાં કાંઈ નથી. એવી રીતે આપણે દુનિયાની કોઈ પણ વસ્તુ લઈએ, સપોઝ હાથમાં સોનાની બંગડી લઈએ, બંગડી કેવી છે? તો કે બનેલી છે, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે? તો આપણે કહીએ ના, એ કેનાય બનેલી છે? તો કે સોનાની. તો સોનું એટલે કે બંગડીનું એક નામ છે, એ આવ્યું છે ક્યાંથી? તો કે સોનામાંથી. તો કે સોનાનું એક નામ છે બંગડી, એનો એક આકાર છે, પણ વાસ્તવિક રીતે શું છે? તો કે માત્ર સોનું. તો બંગડી શું કહેવાય? તો કે એને કહેવાય અનૃતમ અથવા મિથ્યા. બોથ મીનિંગ ઇઝ સેમ. અનૃતમ કયો કે મિથ્યા, જે ક્યારે પણ સ્વતંત્ર રીતે ન ટકી શકે, બીજા ઉપર આધારિત રાખે, એને કહેવાય અનૃતમ. જ્યારે સત્ય એ કેવું છે? તો ક્યારે બીજા ઉપર આધાર ન રાખે અને પોતાનું રૂપ ક્યારે ન બદલે, એને કહેવાય સત્ય. બ્રહ્મ છે એ કદાચ આખું જગત નહોતું ત્યારે પણ અસ્તિત્વ હતું. અત્યારે જગત છે તો પણ એ ચૈતન્ય તત્વનું અસ્તિત્વ છે જ. અને જ્યારે જગત પાછું નહીં હોય ત્યારે પણ એ બ્રહ્મ તત્વનું અસ્તિત્વ તો રહેવાનું જ છે. જગત છે એ આવે છે અને જાય છે, બ્રહ્મ કેવું છે? તો કે ઓલવેઝ એક્ઝિસ્ટ. એનું નામ છે સત્ય. એટલે કે વાસ્તવિક સ્વરૂપ ચૈતન્ય તત્વનું, આત્માનું કે બ્રહ્મનું કેવું છે? તો કે સત્ય. યદ રૂપમ યેન નિશ્ચિતમ તદ રૂપમ ન વ્યભિચરતિ. તત્વબોધની અંદર એની વ્યાખ્યા છે ત્રિકાલે અપી તિષ્ઠતિ. ત્રણે ત્રણ પીરિયડ ઓફ ટાઈમ,
ત્રણેય કાળની અંદર જે ચેન્જ થયા વગર, બદલાયા વગર એમને રહે છે, એને કહેવાય બ્રહ્મન. એને નામ કહે છે આત્મા અથવા ચૈતન્ય. એટલે કે સત્યમ જ્ઞાનમ અનંતમ માં પહેલું સ્વરૂપ બ્રહ્મનું કેવું છે? સત, એક્ઝિસ્ટન્સ, વી નેવર ગેટ ચેન્જ, જે હંમેશા રહેવાનું છે, એ જે અસ્તિત્વ. હવે જેવું આપણે એક્ઝિસ્ટન્સ કહીએ ને, એટલે આપણા મનની અંદર આકાશની આસપાસ એટલે સત સત, પણ આપણા મનની અંદર કદાચ આવે કે એ જડ હશે તો? એક્ઝિસ્ટન્સ છે એમાં કઈ ચિત્તરૂપતા નથી, એ જડ હશે તો? એ જડ નથી એનું ખંડન કરવા માટે બીજો શબ્દ વાપર્યો છે જ્ઞાનમ. અહીંયા જ્ઞાનનો અર્થ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, ઇવન વ્યાકરણ, કોઈ પણ પ્રકારનું એવું નથી, મને ફલાણું જ્ઞાન છે એવું નથી, પણ અહીંયા જ્ઞાનનો અર્થ થાય માત્ર ચેતનતા, માત્ર જ્ઞપ્તિ સ્વરૂપ. ચલો ખાલી પૂછી નાખું. શંકરાચાર્યજીના ભાષ્યમાં લખ્યું છે તૈત્રીય ઉપનિષદમાં કે માણસના મનની અંદર કદાચ શંકા થાય કે સત એટલે જડ હોય, એ નિવારવા માટે એને કીધું કે મોટા ભાગની બધી વસ્તુ કેવી છે? તો કે જડ છે. એવી રીતે સત સત બોલી એટલે માણસના મગજને ઘૂસી જાય કે અસ્તિત્વ હંમેશા કેવું હોય? તો કે જડ. એટલે એને કીધું કે જ્ઞાનમ બ્રહ્મ. અને અહીંયા જ્ઞાનમ ઇઝ ઇક્વલ ટુ ભક્તિ. જ્ઞાનમ ઇઝ ઇક્વલ ટુ જ્ઞપ્તિ. જ્ઞપ્તિનો અર્થ થાય મિયર કોન્શિયસનેસ, ચેતનતા. માણસ જે મને ગઈ એક પ્રશ્ન પૂછ્યો હતો, સભાનતા કહેવાય કે નહીં? સભાનતા છે ને એનું કોક લોકો અવેરનેસ, ઇંગ્લિશમાં એક શબ્દ છે અવેરનેસ, એનું ટ્રાન્સલેશન કર્યું સભાનતા, પણ એ ટ્રાન્સલેશન ખોટું છે. કારણ કે જ્યારે આપણે પૂછીએ કે સભાન, તમે સભાન છો, એટલે આપણે કે કોના પ્રત્યે? કોના? એટલે કે હંમેશા એક આકાંક્ષા રહે જ્યારે સભાનતા શબ્દ છે. એટલે ક્યારે પણ જ્ઞાનમ, ચૈતન્ય તત્વને સભાનતા એવું ન કહેવાય, એને માત્ર આપણે કહેવાય કે એ ચેતનતા. એ એપ્રોપ્રિએટ વર્ડ છે, ન તું સભાનતા. હું સભાન છું એ શબ્દ છે કે ટ્રાન્સલેશન છે. અવેરનેસ ઇઝ અ ગુડ, કોન્શિયસનેસ ઇન ઇંગ્લિશ ઇઝ ગુડ, પણ જ્યારે એનું ટ્રાન્સલેશન કરીએ ત્યારે સભાનતા ન થાય, ચેતનતા, માત્ર ચેતનતા. એટલે કે એ સત છે, એ બ્રહ્મ જે સત છે એ ખરેખર કેવું છે? તો કે જ્ઞાનમ. ખરેખર એ કેવું છે? તો કે ચેતન છે. અવબોધ, અવબોધનો અર્થ થાય જેને લીધે આપણને બધાનું જ્ઞાન થાય છે, એને કહેવાય જ્ઞપ્તિ. બ્યુટીફુલ વર્ડ જ્ઞપ્તિ. અહીંયા જે ભાષ્યમાં આપ્યું છે જ્ઞપ્તિનો અર્થ થાય માત્ર ચેતનતા. અને ઇવન શંકરાચાર્યજી, આ બધું ભાષ્યમાં હું ડિટેલમાં નથી જતી, પણ ઇવન શંકરાચાર્યજી એવું લખ્યું કે જ્ઞાન શબ્દ છે એ કર્તા રૂપ નથી. કર્તાનો અર્થ થાય મને આનું જ્ઞાન છે, હું ડોક્ટર છું, મને રટાઈના એટલે કે અંદર રહેલું રટાઈનાનું જ્ઞાન છે, તો હું રટાઈનાના જ્ઞાનનો કર્તા થયું. ધારો કે કોઈક બેન છે, એને એમ કીધું કે મને પૂરણપોળી આવડે છે, તો એ બેન છે પૂરણપોળીના કર્તા થયા. એવી રીતે બ્રહ્મ છે એને જ્ઞાન છે, ચૈતન્ય તત્વ છે, તો એવા પ્રકારનું જ્ઞાન છે. એટલે એને કીધું કે ના, એ કઈ પ્રકારના કર્તૃત્વ વાળું જ્ઞાન નથી, માત્ર ચેતનતા છે. જસ્ટ ઇમેજિન, આખું જગત છે એ સતથી વ્યાપેલું છે, અને સત એક્ઝિસ્ટન્સ પણ પાછું કેવું છે? તો કે ચેતનતા. પૂજ્ય સ્વામીજી એક સરસ શબ્દ વાપર્યો છે ઇંગ્લિશમાં, ઇઝ એ થ્રોબિંગ કોન્શિયસનેસ, ઇઝ ઓલ પરવેસિવ. થ્રોબિંગ નો અર્થ થાય ધબકતું ચૈતન્ય તત્વ. એ બધી જ જગ્યાએ કેવું છે? તો કે વ્યાપક છે. એટલે અહીંયા જે લખ્યું છે કે જ્ઞાન કર્તૃત્વ, એટલે કે કોકને એમ થાય કે બ્રહ્મ તત્વ છે ક્યાંક કોઈ જ્ઞાનનો કર્તા થઈ જાય તો એને કીધું કે ના,
કર્તૃત્વ નથી, એ માત્ર કેવું છે તો કે જ્ઞપ્તિ સ્વરૂપ. જેવું કરતા આવે તો કરતા ભેગું કર્મ પણ આવે, કર્મનું કોઈ આપણો ઓબ્જેક્ટ પણ આવે. એટલે કીધું કે જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાનમ જેવો ભેદ નથી, માત્ર ચેતનતા. કારણ કે માણસોને હંમેશા ત્રિપુટીમાં જોવાની ટેવ હોય છે. એક ત્રિપુટી આપણે કહીએ છીએ ને કે જ્યારે હું કહું કે મને ફલાણાનું જ્ઞાન છે, એક શબ્દ છે જ્ઞાતા, જ્ઞેયમ, જ્ઞેયમ અને છેલ્લું છે જ્ઞાનમ. મારી સામે ગાય ઊભી છે તો હું ગાયનો કેવા થયા તો કે જ્ઞાતા. ગાયને કહેવાય જ્ઞેયમ. ગાય છે કયા કેટેગરીમાં આવે તો કે જ્ઞેયમ. અને મને જે જ્ઞાન થયું કે આ ગાય છે એને શું કહેવાય તો કે જ્ઞાન. દુનિયામાં આ જગત છે ત્રિપુટીમાં ચાલે છે. ભોક્તા, ભોજ્યમ, ભોજનમ, ધ્યાતા, ધ્યાનમ, ધ્યેયમ. એવી રીતે જ્ઞાતા, જ્ઞેયમ, જ્ઞાનમ એવી ત્રિપુટી છે. જેવું જ્ઞાનમ કીધું બ્રહ્મ તત્વ એટલે કીધું કે ના આવી ત્રિપુટી નથી. જ્ઞાતા એટલે કરતા થાય, હું મારા જ્ઞાનનો કરતા છું. એટલે કીધું કે ના એ ચૈતન્ય તત્વ કેવું છે, માત્ર ચેતનતા છે. એના એ બીજા કોઈ ભેગું સંકળાયેલું નથી કરતા તરીકે, mere consciousness. એટલે કે આ ચૈતન્ય તત્વ એના પરથી નક્કી શું થયું તો કે બ્રહ્મ તત્વ કેવું છે તો કે બ્રહ્મ તત્વનું સ્વરૂપ છે સત. છે આપણે કહીએ અસ્થિ અસ્થિ અસ્થિ, ગુજરાતીમાં કહેવાય છે અસ્તિત્વતા છે. અને એ પાછી અસ્તિત્વતા કેવી છે તો કે ચેતનતા વાળી. હવે એ ચેતનતા અને અસ્તિત્વતા છે કેવડી, આપણને એમ થાય ને પછી છે કેવડી. એટલે ત્રીજું વિશેષણ જે વાપરવામાં આવ્યું છે બ્રહ્મ તત્વ માટે એ અનંતમ. એ કેટલું છે તેને કીધું અનંતમ. તો અનંતમ નો અર્થ શું, તો આપણે એ જોઈએ કે અનંતમ નો અર્થ શું. ત્રણ પ્રકારથી એ અનંત છે. દેશતઃ, મોટું કરી દો થોડું, ખાલી આજ રાખીશ. દેશતઃ હું લખીશ બાજુ, પણ અહીંયા દેશતઃ, વસ્તુતઃ, કાલતઃ અનંતમ. આ ચૈતન્ય તત્વ છે અનંત કેવું છે તો કે સ્પેસ વાઇઝ, દેશનો અર્થ ભારત પાકિસ્તાન દેશ નહીં પણ સ્પેસ, સ્પેસ વાઇઝ એ કેવું છે તો કે અનંતમ. ચૈતન્ય તત્વ અનંત કેવું છે એઝ એ ઓબ્જેક્ટ વાઇઝ, પદાર્થ વાઇઝ અનંત છે. અને છેલ્લું કાલતઃ એ અનંત છે. આના ડિટેલમાં આપણે ન જાય પણ વસ્તુતઃ કાલતઃ નું ડિટેલ ખાલી આ તમને અઘરું પડશે. પણ કહેવા શું માંગે છે કે સપોઝ એક શબ્દ અહીંયા લખ્યો છે દેશતઃ. દેશનો ખરેખર અર્થ થાય કોઈ જગ્યા, કોઈ સ્પેસ. અત્યારે હું પૂછડીમાં કે આશ્રમમાં એક જગ્યાની અંદર સિટિંગ રહેલી છે, તો આ શરીરનું અસ્તિત્વ બીજી કોઈ પણ જગ્યાએ ન હોઈ શકે. કારણ કે એક જગ્યાએથી આપણે કેવા થઈ ગયા મર્યાદિત. એટલે કે દેશતઃ બધી જ વ્યક્તિઓ કેવી છે તો કે મર્યાદિત. તમે જે પણ જગ્યાએ પોતપોતાના ઘરમાં કોઈ પણ શહેરમાં રહેતા હો, બીજા શહેરમાં તમારું આપણું અસ્તિત્વ ન હોઈ શકે. એનો અર્થ થાય બધા જ જગ્યાથી કેવા છે તો કે મર્યાદિત છે. પણ ચૈતન્ય તત્વ નું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે અનંત. દેશતઃ અનંત. ઇટ ઇઝ નોટ લિમિટેડ, મર્યાદિત નથી. એટલે કે દેશતઃ ચૈતન્ય તત્વ કેવું છે તો કે અમર્યાદિત. અનંત નો અર્થ થાય અમર્યાદિત.
હવે આપણે જેટલા કિલોના હોય એ આપણી જગ્યાએ બેઠા છીએ. હવે એમ કહેવામાં આવે કે ચૈતન્ય તત્વ કેવું છે, તો કે છે એવું અસ્તિત્વ છે, અને ચૈતન્ય તત્વ છે અને અમર્યાદિત છે. એનો અર્થ કોઈ પણ જગ્યાએ એ બંધાયેલું નથી. એનું સારું ગુજરાતી શું થાય, તો કે સર્વવ્યાપક, સર્વત્ર સર્વવ્યાપક, બધી જ જગ્યાએ વ્યાપેલું છે, જે આપણે કહીએ ને સર્વવ્યાપક. કે દેશતઃ અનંતનો અર્થ થાય ચૈતન્ય તત્વ કેવું છે, તો કે સર્વવ્યાપક. જેવી રીતે આપણે જ્યાં જ્યાં બેસીએ છીએ ત્યાં અવકાશ તો છે જ, પણ અવકાશ છે એ ક્યાં સુધી છે, તો કે જ્યાં સુધી જગત છે. પણ જેવું જગત નહીં રહે, સ્પેસ આખું અવકાશ છે એ જતું રહેશે, પણ જગત નહીં હોય ત્યારે ચૈતન્ય તત્વ એની અસ્તિત્વતા તો રહેવાની છે. એટલું અમર્યાદિત, આકાશ જેટલું સર્વવ્યાપક, અને આકાશનું પણ કારણ હોવાથી એ સર્વત્ર સમાન રૂપે વ્યાપક. એટલે કે એક અનંતમનો અર્થ થાય દેશતઃ અમર્યાદિત. આ ચૈતન્ય તત્વ કોઈ પણ જગ્યાથી બંધાયેલું નથી, સર્વવ્યાપક છે. પેલો અર્થ થાય દેશતઃ. પછી શંકરાચાર્ય લખ્યું છે વસ્તુતઃ. વસ્તુતઃ વસ્તુમાં શું આવે, તો કે સપોઝ આજે મેં એક્ઝામ્પલ લઉં છું, ગાય આજે મનમાં આવી છે. સપોઝ ગાય એક વસ્તુ છે, એક પ્રાણી છે. જેવું આપણે કહીએ કે ગાય, એટલે કે એ ગાય દુનિયાના બીજા બધા વસ્તુઓથી અલગ થઈ ગઈ. જેવી રીતે આપણે કહીએ કે હું છગનભાઈ, આપણે લઈએ સપોઝ, આપણે કહીએ કે આ ભાઈ છગનભાઈ છે, તો એ છગનભાઈ દુનિયાના બીજા બધા જ મનુષ્યોથી અલગ થઈ ગયા. એક જ છગનભાઈ છે, એના જેવું તો કોઈ નથી. એટલે કે જેવું આપણે આપણા બધા જ વ્યક્તિઓ, બધી જ દુનિયાની વસ્તુઓ છે, એ વસ્તુતઃ કેવી છે, તો કે મર્યાદિત છે. એક વસ્તુ હોય એટલે આપણે દુનિયાની બીજી કોઈ પણ વસ્તુઓ ન થઈ શકે, એને કહેવાય વસ્તુતઃ લિમિટેડ. સપોઝ આ ચશ્મા છે, તો આ ચશ્મા છે, આપણે જેવું કહીએ કે આ ચશ્મા છે, તો આ ચશ્મા બીજા કોઈ પણ ચશ્મા ન હોઈ શકે, એક ચશ્માથી બંધાઈ ગયા. એનો અર્થ કે બધા જ એક વસ્તુ કહીએ તો બધી જ વસ્તુ કેવી થઈ જાય, એના સિવાયની બીજી કોઈ ન હોઈ શકે. પણ અહીંયા એને કીધું શાસ્ત્રની અંદર કે બ્રહ્મ તત્વ કેવું છે, તો કે વસ્તુતઃ અનંતમ. વસ્તુતઃ અનંતમ નો અર્થ થાય કે એ એક જ હોઈ શકે, બીજી કોઈ ન હોઈ શકે. કે વસ્તુતઃ અનંતમ નો અર્થ થાય એક. દેશતઃ અનંતમ નો અર્થ થાય સર્વવ્યાપક. વસ્તુતઃ નો અર્થ થાય એક. હવે તોય આપણને પ્રશ્ન થાય કે ક્યાં સુધી, કેટલો વખત સુધી, એટલે છેલ્લું શાસ્ત્રમાં કીધું કાલતઃ અનંતમ. કાલતઃ નો અંત થાય કે એ ટાઈમથી બંધાયેલું નથી, એ તત્વ કાલતઃ. કાલતઃ અનંતમ. જે સમય સાથે બંધાયેલું હોય એનો જન્મ હોય, સમય સાથે બંધાયેલું હોય એનું મૃત્યુ હોય. ઇવન આખું જગત કોક સમયે તો એની વ્યક્ત થયું, એટલે એનું કહેવાય ને કે બર્થ ડેટ હોય, ભલે અબજો વર્ષ હોય પણ બર્થ ડેટ હોય. પણ ચૈતન્ય તત્વ છે એ એવું છે કે એ કાલતઃ અમર્યાદિત અનંતમ, એ કોઈ સાથે બંધાયેલું નથી. એનો અર્થ કે જન્મ રહિત છે. જન્મ રહિત ને સારી ભાષામાં કહેવાય અજહ.
આપણે અહીંયા લખીએ કે જન્મ રહિત. જન્મ રહિત હોય એટલે મૃત્યુ તો થાય નહીં. જન્મ હોય એનું જ મૃત્યુ હોય તો જન્મ એને ઓટોમેટિકલી શું આવી જાય તો કે અમૃત. એ ક્યારે મરતું પણ નથી કારણ કે જન્મતું નથી. જસ્ટ થિંક ઇટ ઓફ. વિચાર કરો કે એ ચૈતન્ય તત્વ કેવું છે તો કે છે ઇઝ એક્ઝિસ્ટન્સ જે ન વ્યભિચરતી એક્ઝિસ્ટન્સ તરીકે રહેવાનું છે અને એ જડ નથી. એ કેવું છે તો કે જ્ઞાનમ ચૈતન્યતા ચેતનતા છે, માત્ર ચેતનતા છે. અને એ ચેતનતા અને અસ્તિત્વ હાઉ લોંગ ક્યાં સુધી તો કે એકમ છે, સર્વવ્યાપક છે, જન્મરહિત છે. એ સ્વરૂપ કોનું છે તો કે બ્રહ્મ તત્વનું. અને બ્રહ્મ કોણ છે તો કે અહમઅસ્મિ. આ જે પણ અત્યારે આપણે સ્ટોરી કરી એ સ્ટોરી ઇઝ નોટ ફોર થર્ડ પર્સન, ત્રીજા વ્યક્તિને નથી. આ કોણ છે તો કે આ જ મારું વાસ્તવિક સ્વરૂપ છે. આ હું પોતે છું એવું જેને ખબર હોય સહ એવ બ્રાહ્મણ. વજ્ર સૂચિકામાં કે છે એ જ બ્રાહ્મણ કહેવાય કે જેને ખબર પડી જાય કે આ કોઈ ત્રીજી વ્યક્તિની વાત નથી થતી. અને એ ક્યારે ખબર પડે કે જ્યારે શિષ્ય છે અધિકારી હોય. અધિકારીનો અર્થ થાય કે જેની અંદર સંપૂર્ણ વિવેક વૈરાગ્ય હોય, સમાધિ ષટક સંપત્તિ હોય. એને જ્યારે શાસ્ત્રનો આ ઉપદેશ આપવામાં આવતો હોય ત્યારે એ તરત સમજી જાય કે આ જે વર્ણન થાય છે is not anything else but this is for me only. I am everywhere. એને કહેવાય સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આની અંદર એક શબ્દ એડ કર્યો છે આનંદ. જે પણ વ્યક્તિને જ્યારે પણ એવું નથી કે જેવું સાંભળે એવું તરત જ્ઞાન થઈ જાય, પણ જે પણ વ્યક્તિને જ્યારે પણ આ જ્ઞાન થાય કે હું માત્ર ચૈતન્ય તત્વ છું, હું સર્વવ્યાપક છું, અહમ એકમેવ અદ્વિતીયમ, કારણ કે હું વસ્તુતઃ અનંત છું. કાલતઃ અનંતનો અર્થ થાય કે હું જન્મવાનું નથી, શરીર જન્મે મૃત્યુ પામે છે. તો એ મન, એ વ્યક્તિ જેને આત્મજ્ઞાન થયું હોય એના મનમાં ભાવ કેવો હોય તો આપણે એને જસ્ટ એને લખ્યું આનંદ. આનંદન છે એ સ્વરૂપ નથી, પણ જે વ્યક્તિને જ્યારે ખબર પડે તો એ હંમેશા પ્રસન્ન જ હોય. એટલા માટે જ્યારે પણ માણસો એકબીજાને સાધુઓ ગ્રીટ કરે, આપણે હવે તો હાય હલો કરવાનું બંધ થઈ ગયું, શેક હેન્ડ કરવાનું બંધ થઈ ગયું. હંમેશા આપણે શું કરીએ છીએ નમસ્તે, સામ સામે મળે ત્યારે એઝ એ ભારતીય. પણ સાધુઓ જ્યારે એકબીજાને મળે ત્યારે એ લોકો નમસ્તે નથી કહેતા, પણ એ લોકો હંમેશા સત ચિત્ત અને શું બોલે છે આનંદ. અને આનંદનો અર્થ સેમ આ જ થાય અનંતમ. કારણ કે એ બધા સાધુઓ જેને ખરેખર શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે એને ખબર છે કે હું ખરેખર કેવો છું. અને સચ્ચિત આનંદને ભેગા કરો એટલે સચ્ચિદાનંદ થાય. એટલે માણસ અમે જય સચ્ચિદાનંદ કે જય સચ્ચિદાનંદ અર્થ થાય કે આપણે એકબીજા જે ચૈતન્ય તત્વ છીએ અત્યારે એક શરીરની અંદર મર્યાદિત છીએ, પણ હાઉ વી ગ્રીટ ઈચ અધર એ જે જય સચ્ચિદાનંદ. એટલે કે આનંદ એ અત્યારનું એક્સપ્રેશન છે. વાસ્તવિક બ્રહ્મ તત્વનું સ્વરૂપમ કેવું છે તો કે સત્યમ જ્ઞાનમ અનંતમ. વેદ અને હિત ધ બ્યુટીફુલ. આ બધું છે સંસ્કૃત કોઈને નથી આવડતું એટલે હું આઈ એમ નોટ ગોઈંગ ઇન ડિટેલ, બટ ધીસ ઓલ ભાષ્યમ ઇઝ ધ બ્યુટીફુલ. શંકરાચાર્યજી જે લખ્યું છે આવું ઉત્તમ ભાષ્યમ બીજે ક્યાંય નથી. વજ્ર સૂચિકામાં આ ભાષ્યમનું કોટ કર્યું છે, એ શબ્દને કોટ કર્યો છે. મારું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે સત્યમ જ્ઞાનમ અનંતમ સ્વરૂપમ. મેં કીધું તું યત રૂપમ યેન નિશ્ચિતમ ન વ્યભિચરતી. સત્યમ અસ્તિત્વ અનંતમ, જ્ઞાનમ ચેતનતા અનંતમ. અને આ જ્યારે આપણને જ્ઞાન ખબર પડે ત્યારે આપણા મનનો ભાવ કેવો હોય તો કે આનંદ.
એ કોણ છે? તો કે એ હું પોતે છું, બીજું કોઈ નહીં. આપણે હા એક બ્રહ્મ છે ને એ સત્ય જ્ઞાનમ આનંદમ એવું માણસો જયારે વાર્તા કરતા હોય એમ કરે, બટ ધીસ ઇઝ નોટ સ્ટોરી, ધીસ ઇઝ રિયાલિટી ઓફ અવર સેલ્ફ. એટલે કે આ શબ્દ પૂરો થયો એટલે પછી છેલ્લે આવશે કે જે આ બધું જાણે છે, આ જે વર્ણન છે બીજું કોઈ નહીં પણ મારું, એ વ્યક્તિ બ્રાહ્મણ છે. પછી એવી જ રીતે આત્માનું બીજું વર્ણન કેવું છે? તો કે સ્વયં નિર્વિકલ્પમ. વિકલ્પ ક્યાં લખું? એક મિનિટ. વિકલ્પનો અર્થ થાય પરિવર્તન, ચેન્જ. આપણે જે બોલીએ છીએ અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપ, એ આપણને બાય હાર્ટ છે બધા. વિકલ્પનો અર્થ થાય પરિવર્તન. વિકલ્પ is equal to modification, change. આ શબ્દ છે ને ખરેખર રિપીટેશન છે, પણ છતાં આપણે બીજી રીતે જોઈએ તો જોઈ શકીએ. જૈનમાં ત્યારે આપણે કેવડા હતા, બધાને આપણે ફોટો બતાવ્યા, જો હું જૈન મોએ, અને હવે આપણો ફોટો જોઈએ, અત્યારે આપણે કેવા છીએ, શરીરમાં શું આવ્યું? તો કે પરિવર્તન, વિકલ્પ. સવારે ઉઠ્યા અને સાંજે આપણે સૂઈએ, મનની અંદર શું આવ્યું? તો કે અસંખ્ય વાર પરિવર્તન. મનના વિચારો છે કોન્સ્ટન્ટ ચેન્જિંગ, સતત પરિવર્તન આવે છે. એટલે દેહના સ્થૂળ દેહથી પણ શરીરમાં શું છે? તો કે પરિવર્તન, વિકલ્પ. સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહની અંદર આપણું મન જે ક્યારેય શાંત નથી રહેતું, એ બંને કેવા છે? તો કે વિકલ્પવાન. ઓલવેઝ they keep on changing. પણ આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે નિર્વિકલ્પ. જે શરીરની અંદર ચૈતન્ય તત્વ રહેલું છે એ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર સાથે ઇઝ નોટ કનેક્ટેડ. એ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને ચેતનવંતું બનાવે છે, પણ એના સિવાય એનો બીજો કોઈ સંબંધ નથી. એટલે હંમેશા તત્વ કેવું છે? તો કે નિર્વિકલ્પ. એની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ નથી. ઇલેક્ટ્રિસિટી છે એ બલ્બને પ્રકાશિત કરે છે, પણ જ્યારે બલ્બ ઉડી જાય, આપણે કઈ બલ્બ ઉડી ગયો, પણ ઇલેક્ટ્રિસિટીને કઈ થાય નથી થતું. એવી જ રીતે ચૈતન્ય તત્વનું કામ શું છે? તો કે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને એ ચેતનવાન બનાવે. ચેતનવંતું બને એટલે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાં હંમેશા શું રહે? તો કે વિકલ્પ થયા કરે. સ્થૂળ શરીરમાં કીપ ઓન ચેન્જિંગ, અને સૂક્ષ્મ શરીર તો સતત કીપ્સ ઓન ચેન્જિંગ, પણ એને વિકલ્પ આપનાવાળું ચૈતન્ય તત્વ કેવું છે? તો કે નિર્વિકલ્પ. એમાં ઇટ ડઝન્ટ ગેટ એની ચેન્જ. એની અંદર કોઈ પણ પ્રકારનું મોડિફિકેશન નથી. એ હંમેશા કેવું છે? તો કે એઝ ઇટ ઇઝ. એને કહેવાય નિર્વિકલ્પ. એટલે હું હંમેશા કહું કે માણસે, હું એવું નથી કરતી કે ધ્યાનમાં બેસી, પણ દિવસમાં એકવાર આ બધા નિર્વિકલ્પ શબ્દ છે વિથ મિનિંગફુલ, આપણે એનું જયારે કોન્ટમ્પ્લેશન કરીએ, કે આપણે મનમાં જયારે વિચાર કરીએ, ત્યારે સતત આપણે મનને કહેતા રહેવું જોઈએ, કે આપણે આપણી જાતને કહેતા રહેવું જોઈએ કે પરિવર્તન છે સ્થૂળ શરીરનું છે, સૂક્ષ્મ શરીરમાં મનની અંદર પરિવર્તન છે, જન્મ છે સ્થૂળ શરીરનો છે, મૃત્યુ છે સ્થૂળ શરીરનું છે, પણ હું ચૈતન્ય તત્વ હંમેશા કેવું છું? તો કે નિર્વિકલ્પ, ચેન્જ રહિત. મારી અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન નથી. અને વધારે મોટો પ્રોબ્લેમ વધારે ક્યાં છે? તો કે સૂક્ષ્મ શરીર. મનની અંદર ગુસ્સાનો વિચાર આવ્યો, વી આઈડેન્ટિફાય, આપણે આપણી જાતને, એટલે કે હું ચેતન તત્વ છે એ ક્રોધના વિચાર સાથે ભળી ગયું, અને આપણે એક નવી એન્ટિટી બહાર પાડી અને આપણે શું બોલ્યા? હું ક્રોધી છું. પણ ક્રોધ છે એ મનનો વિકલ્પ છે, મનનો વિચાર છે. આપણે માત્ર એ ક્રોધના વિચારને શું આપવા વાળા છીએ? તો કે માત્ર ચેતનતા આપવા વાળા.
પણ આપણે એની જોડે આઈડેન્ટિફાય તાદાત્મ્ય સાધી લે અને આપણે કહે કે હું ક્રોધી છું. દુઃખના વિચાર મનમાં આવ્યા અને જેવા દુઃખના વિચાર પાસ થયા વી આઈડેન્ટિફાય વિથ ધેટ થોટ અને આપણે બોલીએ છીએ કે હું દુઃખી છું. પણ જો ખરેખર નિર્વિકલ્પ શબ્દનો આપણને મિનિંગ ખબર હોય તો વી કેન બી એ વિટનેસ. આપણે શું થઈ શકીએ? મનના વિચારોના પણ સાક્ષી થઈ શકીએ ને શરીરના સાક્ષી થઈ શકીએ કે મનની અંદર સતત પરિવર્તન આવે છે, સારા ખરાબ, ક્રોધ કામ ક્રોધ જાત જાતના. હું માત્ર એનો કેવો છું તો કે ચેતનતા આપવા વાળો છું, પણ હું આ મનના વિચારો નથી. આવું ખાલી જસ્ટ ભલે લાગતું ન હોય પણ ફેક ઇટ એન્ડ મેક ઇટ. ઇંગ્લિશમાં શબ્દ છે ફેક ઇટ એન્ડ મેક ઇટ. નથી લાગતું પણ કરો, ક્યારેક થશે. એવી રીતે આપણે સતત જો મનને કીધા કરે એવરી ડે ફોર 5 મિનિટ 10 મિનિટ સવારે ઉઠીને જ્યારે પણ whenever we are free, આપણે જ્યારે ફ્રી હોય ત્યારે કહ્યા કરે તો એક વખત એવું આવશે કે we can create a distance between ourselves and body. એટલે કે આપણને ખબર પડે કે વિચારોને હું જોઈ રહ્યો છું પણ હું વિચાર નથી. આપણે ઘણી વાર માણસોને કહીએ છીએ કે હમણાં બોલાવતો ને હું બહુ ડિસ્ટર્બ છું. એનો અર્થ કે વી નો કે મારું મન ડિસ્ટર્બ છે. એવી રીતે આપણે અને જો આપણે એવી સ્પેસ ક્રિએટ કરી શકીએ બિટવીન આઈ એન્ડ થોટ્સ તો આપણે ઘણા બધા ઓછા દુઃખી થઈ શકીએ. પણ એ કરવા માટે થોડોક પ્રયત્ન આપણે કરવો પડે. એટલે કે નિર્વિકલ્પ શબ્દ ઇઝ ધ બેસ્ટ વર્ડ. કે માણસ જો સતત એના પર વિચાર કર્યા કરે કે શરીર અને મનની અંદર પરિવર્તન આવે, હું પોતે કેવો છું તો કે નિર્વિકલ્પ છું. અને શું કામ નિર્વિકલ્પ છું? કારણ કે મારું વાસ્તવિક સ્વરૂપ તો ચૈતન્ય માત્ર ચેતનતા છે. હું શરીર સાથે સંકળાયેલું નથી. મોર વી કીપ ઓન ટેલિંગ, જેમ જેમ આપણે વધારે કહેતા જશું એમ એમ દ્રઢતા વધતી જશે. જેમ દ્રઢતા વધશે તો એક વખત એવો આવશે કે મનના વિચારોથી આપણે દુઃખી નહીં થઈએ. મનમાં જે વિચારો આવજો લેટ ધેમ કમ. હું એક હંમેશા વાત શેર કરું છું કે હરિ મહારાજ એ રામકૃષ્ણ પરમહંસના ડાયરેક્ટ ડિસાઇપલ હતા, એના શિષ્ય હતા. અને એનું સંન્યાસ પછીનું નામ મને ખબર નથી, બહુ સારું નામ હતું. પણ પેલા જેમ નરેન્દ્ર હતા પછી વિવેકાનંદ થયા, એવી રીતે એની સાથે એક હરિ મહારાજ હતા, જે કોઈ વાંચ્યું હતું. અને એનું સંન્યાસીનું નામ મને અત્યારે યાદ નથી. પણ એ હરિ મહારાજને વિવેકાનંદજીએ કીધું હતું કે તમે અમેરિકામાં અદ્વૈત આશ્રમ એટલે કે આશ્રમની સ્થાપના કરો, ત્યાં રહેજો. એટલે હરિ મહારાજ ત્યાં અમેરિકામાં એક આશ્રમમાં રહેતા હતા. અને એક દિવસ સવારે એ એકલા બેઠા હતા અને હી વોઝ લાફિંગ, એકલા હસતા હતા. એટલે સ્વામીજીની એક સ્ટુડન્ટ એક બેન હતી, એને જોયું કે સ્વામીજી એકલા શું કામ હશે? એટલે સ્વામીજીને જઈને પૂછ્યું કે વાય યુ આર લાફિંગ, ઇટ સીમ્સ આર યુ મેડ? આપણે એ લોકો કઈ શરમાય નહીં, એ જઈને પૂછે કે આર યુ મેડ, એકલા હસો છો? એટલે સ્વામીજી એને જવાબ આપ્યો કે જસ્ટ નાઉ આઈ એમ જસ્ટ ઓબ્ઝર્વિંગ માય થોટ્સ. હું અત્યારે મારા વિચારોને જોઈ રહ્યો છું, મને જ હસવું આવે છે. અરે હું આવા વિચાર કરું છું. એનો અર્થ કે સ્વામીજી ઇઝ ક્રિએટેડ સ્પેસ બિટવીન વન સેલ્ફ એન્ડ થોટ. જેટલું આપણે સ્પેસ ક્રિએટ કરી શકીએ એટલા વી આર સેફ. ઇમોશનલી ઓછા દુઃખી થાય, લાગણીની દ્રષ્ટિએ ઓછા દુઃખી થાય. અને લાગણી દ્રષ્ટિએ જેટલા ઓછા દુઃખી એટલા આપણે મેચ્યોર. કારણ કે આપણે લાગણીમાં એટલા તણાઈ જઈએ છીએ પછી આપણે ખોટા નિર્ણય લઈએ. એટલે કે નિર્વિકલ્પનો અર્થ થાય બી ઓબ્ઝર્વર. માત્ર શરીર અને મન છે વિકલ્પવાન છું, હું વાસ્તવિક ચૈતન્ય તત્વ છું એ કેવું છું તો કે નિર્વિકલ્પ. પછીનો શબ્દ છે અશેષ કલ્પ આધારમ, પણ એનું મીનિંગ આવતીકાલે. એની ક્વેશ્ચન, કોઈ પણ પ્રશ્ન? હા માતાજી, થોડો પ્રશ્ન નહીં પણ થોડો વધારે જાણવું છે. બોલો. આપણે જ્ઞાન, બે શબ્દો વારંવાર સાંભળવા મળે, જ્ઞાન અને ભાન. ભાન પોતાની રીતે સ્વયં થાય, જ્ઞાન વૃત્તિજન્ય હોય એવું અત્યાર સુધી સાંભળ્યું છે. તો આપણે જે અત્યારે જે જ્ઞાનનો અર્થ કર્યો ચૈતન્ય, એને આમાં કઈ રીતે તફાવત આવે? એટલે તમે કીધું ને, એટલે જ્ઞાન છે, જયારે સત્યમ જ્ઞાનમ અનંતમમાં જ્ઞાન છે એનો અર્થ એ જ છે કે એમાં કોઈ પણ પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન નથી, માત્ર ચૈતન્ય તત્વ છે.
અને એ ચૈતન્ય તત્વ છે એની મને જાણ છે, તો માણસો ઘણીવાર એને ભાન કે છે. એનો મને વાત છે. એટલે ખરેખર જ્ઞાન અને ભાન જે બોલાય છે, બેઝિક મિનિંગ તો સરખો જ છે કે આ જે માત્ર ચેતનતા છે, આઈ એમ અવેર ઓફ ધીસ. એટલે પછી માણસો એને ગુજરાતી ભાન કરે છે, પણ ઇંગ્લિશમાં એને કહેવાય કે આઈ એમ અવેર ઓફ ધીસ માય કોન્શિયસનેસ. અવેરનેસ એનું માણસો ગુજરાતી કરે છે ભાન. ભાન માત્ર ભાન કહી શકાય, પણ ભાન છે ને કહેવાય ને કે આપણને ટચ કરે એવું નથી, પણ ચૈતન્યતા કહો, ચેતનતા કહો, ઇટ ઇઝ મોર, આપણને વધારે ટચ કરે, ઇઝ મોર ટચી. એટલે ભાન જે વાપરતા હોય ઇઝ ગુડ. મારા માટે માત્ર ચૈતન્ય તત્વ જ છે. ચેતનતા કયો, ચૈતન્ય કહો, બહુ ન ફાવતું તો ચેતનતા કહીએ, પણ ભાનમાં છો એટલે ગુજરાતીમાં આપણે કહેતા ભાન છે કે નહીં એવું માણસો કરી શકે. ઇઝ બેટર ચેતનતા શબ્દ આપણે વાપરીએ. ભાન ખોટો નથી, હું એમ નથી કહેતી ખોટો છે, પણ ઇટ કેન બી મિસયુઝડ. એનો આપણો ખોટો પ્રયોગ કોક કરી શકે. અસ્તિ ભાતિ પ્રિય એમાં આમ છે ભાન નો અર્થ આઈ એમ અવેર ઓફ ધીસ, એને કહેવાય મને આનું જ્ઞાન છે, જાણ છે. એની ના જ્ઞાન એટલે જો જે ચાર શબ્દ આપણે વાપરે ને, સત્યમ, જ્ઞાનમ, અનંતમ ને બ્રહ્મ, એટલે સત્યમ, જ્ઞાન અને આનંદ. સત્ય આનંદ મેં કીધું કે આનંદ તમે પેલા એડ ન કરો. સત્યમ, જ્ઞાનમ, અનંતમ અને બ્રહ્મ છે. આનંદ આ લોકો એડ કર્યો છે. વાસ્તવિક ડેફિનેશન છે સત્યમ, જ્ઞાનમ, અનંતમ, બ્રહ્મ છે. આનંદ, when a person, one who knows I am satyam, jnanam, anantam, what they feel they have just written is a anandam. આનંદ ક્યારે શાસ્ત્રમાં છે બેઝિકલી રિઝલ્ટ ઓફ ઓલ થ્રી. તમે આ ત્રણ અચીવ કરો એનો રિઝલ્ટ આનંદ આવે. હા, ધારો કે ઓલો ત્રિશંકરે કીધું અહમ વૃક્ષસ્ય રેરિવા, જસ્ટ પ્રોક્લેમિંગ, હું આખા જગતનો પ્રેરયિતા છું, જે દશ શાંતિ મંત્રમાં છે. ઇઝ લાઈક ઇઝ આનંદ, વન કાઇન્ડ ઓફ આનંદ. પણ બીજું શું લખે, દુઃખ તો ન લખાય, એટલે બીજો કયો વર્ડ, એટલે ધેટ્સ વાય દે આર રાઇટિંગ ઓનલી આનંદ. પણ આનંદ હા 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 એવું નહીં, પણ જસ્ટ એવું. અને આજે જ્ઞાન એટલે ફરી એકવાર તો કોને, જ્ઞાન એટલે ચેતનતા, મીન્સ આઈ એમ અવેર ઓફ ચેતનતા, આઈ એમ અવેર ઓફ માયસેલ્ફ બીંગ એઝ. Even I am not aware. I am even only consciousness. What is describing is my reality. This is I am. I am aware. Then this awareness is different. I am also different. Okay. But when I say I am this, so there is no again separation between I and awareness. આપણે વાક્ય પ્રયોગ કરીએ છીએ, પણ જ્યારે જ્ઞાન થાય ત્યારે ખબર પડે. એટલે હું હંમેશા કહું કે try to see oneself without period of time. સમય વગરનો હું કેવો કે કેવી હોઈ શકું. When person is able to see there is a nothing else, only myself. આપણે બોલવું પડે, પણ કે ન હોય, માત્ર ચેતનતા જ હોય. પછી I aware એમ ન થાય, અહીંયા જે છે ચેતનતા છે એ હું જ છું. એવું છે. એની બીજા કોઈના પ્રશ્ન? નહીં તો પૂર્ણ બધા? ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.